મિત્રો વાત કરીએ છીએ ગુજરાતના ઇતિહાસની, એમાં પ્રાગૈતિહાસિક યુગ, એમાં આપણે માહિતી મેળવી તો કે હડપ્પા અને મોહેન્જો દડોની, અને હવે માહિતી મેળવીશું લોથલની. તો લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં આ લોથલ ઈસવીસન 1954-55 SR રાવ દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું. મિત્રો આ કઈ નદી કિનારે આવ્યું તો કે ભોગાવો અને સાબરમતી નદી કિનારે આવ્યું. મિત્રો આ લોથલમાંથી સોનાના મણકાની માળા સળગાવેલી હાલતમાં યુગલ મમ્મી, સોનાના મણકાની માળા સળગાવેલી હાલતમાં યુગલ મમ્મી, જહાજવાળો ડોકયાર્ડ ગોદી. મિત્રો લોથલમાંથી સોનાના મણકાની માળા સળગાવેલી હાલતમાં યુગલ મમ્મી, જહાજવાળોને ડોકયાર્ડ ગોદી મળી આવે. મિત્રો આ જહાજવાળો વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ગણાય છે. મિત્રો ડોક્ટર SR રાવે લોથલને લઘુ હડપ્પા કે લઘુ મોહેન્જો-દડો તરીકે ઓળખાવ્યો. મિત્રો લોથલનો અર્થ પણ મરેલાનો ટેકરો કે ઢગલો થાય છે. તો મિત્રો આપણે લોથલ વિશે કેટલી માહિતી જોઈ તો કે લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં આવેલ છે. મિત્રો લોથલનું ઉત્ખનન ઈસવીસન 1954-55 ડોક્ટર SR રાવ દ્વારા કરવામાં આવ્યું. મિત્રો આ કઈ નદી કિનારે આવ્યું તો કે લોથલ ભોગાવો અને સાબરમતી નદી કિનારે આવ્યું. લોથલમાંથી સોનાના મણકાની માળા સળગાવેલી હાલતમાં યુગલ મમ્મી, જહાજવાળો ડોકયાર્ડ ગોદી મળી આવ્યું. મિત્રો આ ડોકયાર્ડ એ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ગણાય છે. ડોક્ટર SR રાવે લોથલને લઘુ હડપ્પા કે લઘુ મોહેન્જો-દડો તરીકે ઓળખાવ્યો. લોથલનો અર્થ થાય છે મરેલાનો ટેકરો અથવા ઢગલો.